આપણે આગળના વિડીયોમાં ઘણી ગામની વાતો કરી, ખાનદાનીની કરી, સંતોની કરી, દાતારોની કરી, બારવટિયાની કરી, અને આજ મારે તમને એક વાત કરવી છે કે વેરથી વેર જન્મે છે એની વાત છે। તો આ વાત કરતા પહેલા હું તમને કહું કે તમે મારા વિડીયો જોયા હોય તો લાઈક, અને તમને ગમતા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો। તો વાત એવી છે કે સાવરકુંડલાના થડનું એક ગામ છે અઠીલા। આ અઠીલા ગામ જે છે એનો ચારણ ઈ સોનરા બાટી, અને બાજુનું જે ગામ છે કાકરજ, એમાં એના શાળા રહેશે અને એનું નામ છે વેસુર ગેલવો। આ બે એને શાળા બનાવીને ઘણી જાયદાદ છે, ઘણો ગરાસ છે, અને બેને હેતપ્રીત પણ સારી છે। ત્યારે એક દિવસ જે સોનરા બાટી છે એ પોતાના શાળા જે વેસુર છે ગેલવો એને ગોઠ કરવા માટે પોતાના ઘેરે પોતાના ગામમાં બોલાવે છે। ત્યારે એ જે ગેલવો છે એ જવા તૈયાર થઈ છે। ત્યારે એનો નાનો એક દીકરો હતો 3-4 વર્ષનો, એનું નામ હતું પીઠાસ। આ પીઠાસ એમ કહે છે કે મારે આવું છે બાપુ, મારે તમારા ભેગું આવું છે, કોઈની ઘરે આવું છે, એવું વેમ કરે છે। તઈ એના પિતાજી છે એ પીઠાસને ભેગા લે છે। ત્યારે એની ઘરે એક નાનો એવો સસલો પડ્યો હતો, એ સસલાને પણ એ ભેગો લે છે, કારણ કે એ વર્ષોથી એના ભેગો રહેતો હતો, એટલે આ બે બહાર જાય એટલે એ જાણે મૂકી ભાષામાં વેમ કરતો હોય ને એવું લાગે। ત્યારે એ સસલાને ભેગો લે છે। આવી રીતે પીઠાસ, એ સસલો અને એના બાપુ ત્રણેય જે અઠીલા ગામ છે ત્યાં એની ફૂઈની ઘરે આવે છે। ત્યારે ફૂઈની ઘરે આવ્યા ત્યારે બગીચાની અંદર ગોઠ કરવાનું હતું, અને બધાય પોતપોતાની રીતે બગીચામાં આટા મારે છે। ત્યારે નાનો એવો સસલો ગળે ઘૂઘરી બાંધી છે અને એ બગીચામાં આટા વીટા મારે છે અને તણખલા ખાય છે। ત્યારે બન્યું એવું કે આ બાપ દીકરો જે છે પીઠાસ અને ગેલવો એ ક્યાંક આડાહવડા થયા, અને આ સમયે આ સસલાને જોઈ અને એના જે ફુવા હતા સોનરા બાટી, એને જીભમાં પાણી આવે છે। એમ થાય છે કે ઓહો, આવડો બધો સસલો, એમ કહી અને માણસોને કહેશે અને એને હલાલ કરીને મસાલેદાર શાક બનાવી નાખે છે। સાંજ પડી ત્યારે એમ કહેશે કે હાલો હવે તઈ અમે જઈ, પણ પીઠાસ અને એના પિતા બે સસલાને ગોતે છે, ક્યાંય જડતો નથી, બધે શોધખોળ કરે છે। અને તઈ આ એના જે ફુવા હતા સોનરા બાટી એમ કહેશે કે ક્યાં શું છે, શું ખવાઈ ગયું? તઈ કે મારો ભાઈ, કયો ભાઈ કે તારો? એટલે કે મારો ભાઈ સસલો કે જડતો નથી। અરે ઈ કે ઈ તો આપણા બધાના પેટમાં છે। એટલે કે કેમ? અને ત્યારે એમ કહેશે કે એને તો મેં રાંધી અને આપણે બધાએ ખાઈ લીધો છે। અને આ વાત કરે છે ને તો એ જેમ બાપને ઓલો હગો દીકરો કોઈ માર્યો હોય ને એટલું એને દુઃખ થાય છે આ ગેલવાને। અને ત્યારે એનો દીકરો જે છે એને ખૂબ દુઃખ થાય છે, ગળગળો થઈ જાય છે કે અરે બાપુ એ કે આપણો સસલો મરી ગયો, આપણે શું કરશું? કે એવા બે વિચારમાં છે તે હાળો બનાવીને નાની એવી થોડીક ભડસડ થાય છે। અને પછી એમાં બન્યું એવું કે જે સોનરા છે ને એને પોતાના તલવારથી એના જે શાળા હતા એનું એ માથું વાઢી લે છે અને પોતે આ ઘેરે વયો જાય છે। ઘેરે જાય અને એની પત્ની જે ચારણી છે એને એમ કહેશે કે મેં આવી રીતનું કર્યું, તો એમ કહેશે કે હા ઈ કે તો જ આપણી કુમારી દેખાય। આવો એ શબ્દ બોલી અને આ જે વાત બની હતી ને એને હૃદયમાં લખી દીધી, અને પોતે પછી જે એને વિધિ કરવાની હતી વિધિ કરી અને ઈ બેઠી છે। અને આ બાજુ ઈ નાનકડો એવો દીકરો જેમ ગાય ને ઉપર જેમ ગાય વિનાના વાસળું તડફડે ને એમાં 4 વર્ષનો દીકરો, એનો સસલો મરી ગયો, એના પિતાની ઓલા એના ફુવાએ હત્યા કરી, અને એ છોકરો એની માથે કરગરે છે। તો એ છોકરો પાછો આવે છે પોતાના ગામમાં કાકરજ, અને ફુવાની બીકે એની માતાને લઈ અને ઈ ચિત્તોડ વયો જાય છે। ચિત્તોડ ભાગી ગયો। સમય જાતા 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 ચિત્તોડના જે રાણાનો જે રાજ દરબાર હતો એની અંદર ઈ કવિની પદવી પ્રાપ્ત કરે છે, અને એવો કવિ બન્યો કે એવી એની દરબાર ગઢની અંદર દરબાર ભેરો હોય એની અંદર એવી કવિતાઓ લલકારતો હોય તો જાણે મોરલી ઉપર જેમ નાચ કરતો હોય ને એમ એની કવિતા ઉપર આખો દરબાર જે ભેરો હોય ને એ તલ્લીન થઈ જતો, નાચવા માંડતો। આવી સરસ આવો કવિતાઓ ઈ બોલે છે। ત્યારે બહુ ખુશ હોય છે। ઈ પીઠાસ જુવાન થઈ ગયો છે, પણ એની માતાને છે ને આંખમાંથી આંસુ આવે છે। એટલો બધો આ રાજ દરબારમાં એને માન મળ્યું, એની કવિતા ઉપર માણસો ડોલવા માંડ્યા। ત્યારે એની આંખમાં આંસુ આવે તો દીકરો પૂછે છે પીઠાસ કે માં તને હેના આંસુ આવે છે? તો કે હરખના છે। કે હરખના નથી, બોલ માં કે તને હેના આંસુ આવે છે? તો એ કહેશે કે ભાઈ તું દિવસ ભૂલી ગયો છું। એટલે કે કયો દિવસ? તારા બાપનું વેર। આવો જ્યારે એ માડી શબ્દ કાઢે છે એના મોઢામાંથી
તે ચિત્તોડથી ઈ પીઠાસ બે ઘોડી લઈ બે માણસો લઈ અને પોતે ત્રણેય આવે છે પાછા એના ફૂઈના ગામમાં. રાતનો સમય છે, માણસોને બહાર ઉભા રાખ્યા, પોતે હળવે પગલે ઘરમાં જાય છે અને જે એના ફઈ અને ફુવા ફૂટાતા એ ઓરડામાં જાય છે અને હળવે હળવે એને એમ થાય છે કે જો અંધારામાં અડધી રાતે મારીને વયો જાવ તો આને કેમ ખબર પડશે કે કોણે માર્યો. એટલે અંગૂઠો દબી અને એની ફઈને ઉઠાડે છે. એની ફૂઈ ઉઠા, એને જોયો, તલવાર જોઈ, છોકરો જોયો, અંધારામાં ઓળખો કે ઓહો આવી ગયો બાપ. જાણે વર્ષો ત્યાં નો વાટ જોતી હોય કે કેદી મારો ભત્રીજો આવે, કેદી વેર લે, કેદી આવે. તો એમ હળવેકથી એના કાનમાં કહેશે અને આ હું તો તારા બાપનો વેરી કે. ત્યારે એટલું જ એને કીધું અને પીઠાસે એ જેના ફુવા હતા, કુતેલા હતા, એને તલવારના ઝાટકાથી મારી નાખ્યા અને તઈ બોલી એમ કહેશે કે હવે બાપ તું નીકળી જા એમ કહેશે. તઈ ચારણિયાળી એની ફૂઈ એમ કહેશે, પેલા પીઠાસ એની ફૂઈને કહેશે કે માં તમારું શું થાય કે કાંઈ વાંધો નહીં, મને મારા ચૂડલાની બીક નથી, પણ આના અને મારા બે હાવ જ ઉતાશે, નાગાજણ અને હમીર. એ ઉઠશે એને ખબર પડશે તો તને જીવ તો નહીં રહેવા દે. એટલે બાપ તું હજી વયો જા, હજી બે પોર બાકી છે, હે ત્યાં તો તું ક્યાંનો ક્યાં પલો કાપી જાય એમ કીધું અને ત્યાંથી પીઠાસ મારતે ઘોડે નીકળી જાય છે. સવાર પડ્યું, ભડકવાનો સમય થયો ત્યારે એ માથે હાડલો ઓઢી અને રો કકળ કરવા લાગે છે. પાડોશના ઉઠી ગયા, જેના માણસો આસપાસના તે બધા ઉઠી ગયા, બાજુના ઓરડામાં પૂતેલા એના દીકરા હમીર અને નાગાજણ ઉઠી ગયા અને બહાર ગાય ભાંભેડા નાખે છે, કૂતરો વિલાપ કરે છે. તો એને એમ થાય છે કે આવું કોણ રોવે છે, કારણ કે આપણને ખબર છે કે ચારણિયાઓ રોત્યું હોય, આયરાણીઓ તો એના રોણા એવા હોય કે ઝાડવાને રોવડાવે કેવું આ રુદન કરે છે. તેના બે દીકરા દોડી અને એ ઓરડામાં આવે છે અને જોવે છે કે બાપની લાશ પડી છે ને એની માથે માં રોવે છે. પણ જોયું નાગાજણે, એનું લોહી પડેલું હતું એ જોયું અને લોહી જોઈને એને ખબર પડી ગઈ કે આ લોહી જામી ગયું છે. એટલે આ જે થયું છે એ અટાણે નથી થયું, આ જે ઘટના ઘટી એની માથે બે પોર વીતી ગયા છે. અને એના ભાઈને એમ કહેશે કે જોઈ લે ભાઈ, આમીરી કે માને એ કે માએ માથે ઉભા રહી અને બાપને મેરવો છે. અને એની માને એમ કહેશે કે તું ઢોંગ કરવા રહેવા દે. તો એની માં એના બે દીકરાને એમ કહેશે કે જેદી તારા બાપે આના બાપને માર્યો હતો ને, પીઠાસના બાપને, તો એ દીકરો જ હતો ને નાની એવી ઉંમર હતી, એ તે 4 વર્ષની એની ઉંમર હતી ને એના બાપને બાપ તો બધાને હરખા જ હોય. અને તારે એનું વેર લેવું હોય તો ક્યાં આખું છે, જા ચિત્તોડી કે અને લઈ લે એનું વેર એમ કહી દીધું. અને સમય તો વયો ગયો હતો, કારણ કે એ નહોતા એને આંબી શકે. એટલે પછી બે ભાઈઓ પોતાના પિતાની વિધિ પતાવી અને બે ભાઈઓ રાવણના વેશ ધારણ કરે છે. રાવણ બની અને ચિત્તોડના દરબારગઢમાં આવ્યા અને બાજુના મહેલમાં પીઠાસ રહેતો હતો. તે એની ડેલીએ એના ઉતારા દીધા છે અને ત્યાં જઈ અને એમ કહેશે કે અમે તમારા વંશાવળીના ચોપડા, એટલે આપણને ખબર છે એ નામ માંડવા હાટું થઈ અને રાવણો બારોટો પેલા જાતા, તેના વંશાવળીના ચોપડા છે અને બીજું એની પાસે એક રવાજ છે. આ લઈ અને બે ડેલીએ ઉતારા કર્યા છે. ટાઈમે ભોજન આવે છે. પીઠાસને તો ખબર નથી, બેને આવકારો આપે છે, એમ કહે છે હજી થોડાક દી રોકાવો અને પછી આપણે નામ માનશું એમ કહી અને મહેમાનોને રોકે છે. અને ન્યાય બે રોકાણા પછી એ પીઠાસ છે એના કુળના જે વહીવંચા કહેવાય, હે એ વહીવંચા બનીને ત્યાં રહે છે. એ બે ત્યાં રહ્યા, સમય વીતતો જાય છે, બે મોકો પોતે છે. નામ પાડવા તો નહોતા આવ્યા કે કઈ આ એકલો મળે, કારણ કે મેલમાંથી દરબારગઢમાં જઈથી માણસો ભેગા હોય, પાછા દરબારગઢમાંથી મેલમાં જઈથી માણસો ભેગા હોય, એટલે સમય મળતો નથી. મોકો પોતે છે કે પીઠાસને એકલો ભાળી એટલે એને ધરતી હારે ઢાળી ગઈ. પણ સમય વીતતો જાય છે અને આ બે જે જુવાનો છે એ એક દિવસ રાત્રે બીજા પોરની અંદર એનું જે એને લઈને આવ્યા તે રવાજ ઉપર સુરાવલી છેડે છે અને ગીત ગાય છે. તઈ એ જે મહેલની અંદર પીઠાસ અને એની પત્ની જે ચારણિયાળી હતી એ બે મસ્તીમાં છે. તે બન્યું એવું કે એવા આ બે ગીતની અંદર એવા બે ઝૂમે છે. એમાં એક વખત એવું એક સમયે થોડીક વાર પછી એવું બન્યું કે જે ચારણિયાની હાથમાં ચૂડલી હતી ને ચૂડલી ભાંગી ગઈ, એ તૂટી ગઈ. ત્યારે એના પતિને એના પીઠાસને એમ કહેશે કે તું મને બીજી ચૂડી લઈ આવી. એમ કે અરે બાપા અત્યારે ક્યાં જાવું, કે કાંઈ ઓલી વેન કરે છે, કાંઈ વાંધો નહીં, કે જીદ કરે છે કે માણસોને મોકલું, કે નહીં માણસો જાય તો એ જે મણિયારો છે એ અત્યારે એની આંકડી ખોલી અને ચૂડી ન આપે, પણ તું જ જા. એ પીઠાસને એમ થાય છે કે હાલો. અને આ બે વાત સાંભળે છે ડેલીમાં બેઠા બેઠા. પીઠાસ નીકળો એની પત્નીની ચૂડલો લેવા હાટું અને આ બે માણસો જે નીચે બેઠા છે રાવણના વેશમાં આવેલા આમીર અને નાગાજણ એમ કહેશે અરે બાપુ અત્યારે ક્યાં? એ કે ભાઈ અહીંયા ચૂડલો લેવા જાવ. કે એકલા જવાય? તમે એકલા થોડા મુકાય? કે હાલો હાલો અમે બે ભેગા.
બે ભેગા ગયા, ચૂડલો લીધો, વળતા આવતા હતા તે રસ્તામાં એ બે એની મૂસુને દાટી ઉતારી દેશે. અને પીઠાસ ઓળખી ગયો કે ઓહો તમે છો એમ ને, કે હા કાંઈ વાંધો નહીં, કે તમે મને મારવો છે, તમારે મારું વેર લેવું છે, પણ તમે એક મારી વાત સાંભળશો તો કે હું કે આજે મેં ચૂડી ખરીદી છે ને એકવાર મને મારી ચારણિયાને મળી જવા દો, મળી આવવા દો, આ ચૂડલો એને દયાવા દો અને હું પાછો અબ ઘડી આવું છું એમ કહે ને ઓલા બે એમ થાય છે કે ઘડી કેમ થાય છે, નથી મોકલવો, ન આવે તો પણ એ કહેશે કે ના ના આ બોયલા ન ફરે, તો એને એમ થાય છે કે લાઈ જવા દો અને જાય છે એની પત્ની પાસે, એને ચૂડલો આપે છે ને પાછી એમ કે અત્યારે ક્યાં જવું છે, એ બધી એને માંડીને વાત કરી તો એમ કહેશે કે કાંઈ વાંધો નહીં, એ રજા આપે છે. આ જો તમે ચારણ અને ચારણિયાના બલિદાન ત્યાગ એ એને રજા આપે છે, પણ એને રજા આપી, એને તલવાર આપી અને એ ગયો તે વાહે હળવે પગે બે ઘોડા લઈ અને વાહે ચારણિયા નીકળી જાય છે. અને આવ્યો પીઠાસ બહાર ગામની બહાર બારોબાર અને એમ કહેશે કે મારી કેમ તઈ ઓલા બે જે મારવાની તૈયારી કરે છે ને પાછળ પછવાડે એને અવાજ સંભળાણો જોયું, ચારણિયા બે ઘોડા લઈને આવતી હતી, હાથમાં બે તલવારી હતી. ત્યાં એને જોયું કે ઓહો તું કઈ ગયો તો કે હું હમણાં આવું પણ લઈને આવ્યો એમ ને, તો ઓલી એને નથી ખબર, કારણ કે જે પીઠાસ હતો એને નથી ખબર મારી પત્ની વાહે હેલી આવે છે, તો એમ કહેશે કે મને નથી ખબર એ વાહે હેલી આવે છે, હું લઈને નથી આવ્યો. તો એ ચારણિયાણે જે શબ્દ બોલે છે ને મિત્રો એ સાંભળવા જેવા છે. ઈ એમ કહેશે કે આ બે ઘોડીઓ અને બે તલવારો હામીર અને નાગાજનને એમ કહેશે કે તમારા હાટું લઈને આવ્યો છું, કારણ કે જેમ તમને ત્યાંથી તારા બાપને મારીને ભાગ્યો તો એમ તમારે અહીંથી ભાગવા જોહે. અને અમારા જે રાણાનો જે દરબારગઢ છે, રાણાના જે માણસો છે ને એની જે હાંડળીઓ છે ને એ તમને નહીં, એની પોઈઠો એ તમને નહીં ફૂગવા દે, એટલે તમે આને મારી અને ભાગી જાઓ, એટલે હું આ બે ઘોડી લઈને આવી છું. અને આ વાત સાંભળી અને આવેલા બે દુશ્મનને ખૂબ એને દુઃખ થાય છે કે ઓહો તમે કે એને એમ થાય છે કે આટલું બધું તમે મારા માટે કરો છો, અને આવી રીતે એને એમ થાય છે કે વેરથી તો વેર જ જન્મે, અને આ વેરને મટાડવા હાટુ બે જુવાનો સમજી જાય છે, ચારણિયાણીના પગમાં પડી જાય છે અને જે એના મામાનો દીકરો પીઠાસ હતો એને બાથમાં લઈ અને ત્રણેય મળે છે. તો વાત એવી હતી કે વેરથી વેર જન્મે, મેં તમને પહેલા પણ કીધું, અને આ જે ઝવેરચંદ મેઘાણીની કલમે લખાયેલી એક લોક કથા છે, અને આવી રીતે આ બેયનું વેર છેલ્લે આવી રીતે પૂરું થાય છે.